નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। દોસ્તો, આજની વિડીયોમાં ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું। એક નવી ભરતી માટેની જે નોટિફિકેશન આવી છે તેના વિશે વિગતવાર માહિતી આપવાનો છું। જીએસઆરટીસીમાં આવેલી આ ભરતીની ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડીશ। તમે ગમે તો એકવાર વિડીયો લાઇક કરી જરૂરથી જણાવજો। તમને લાગતું હોય બીજા કોઈ મિત્રો સુધી શેર કરવા જેવું છે તો એમને પણ શેર કરવાનું ભૂલતા નહીં। આજની વિડીયોમાં જે ઇન્ફોર્મેશન આપવાનો છું તે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી તરફથી જે આવેલ નોટિફિકેશન છે તેમાંથી છે। જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાં પણ તમને આ માહિતી મળશે। સાથે સાથે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર આ ભરતીના ફોર્મ ભરાવાના છે। તો દરેકને મારી એક જ રિક્વેસ્ટ છે, વિડીયો અંત સુધી જોવો। વિડીયો ગમે તો લાઈક કરો, બીજા સુધી શેર કરો, સાથે સાથે તમારા મિત્રોને પણ પહોંચાડવાનું ભૂલતા નહીં। દોસ્તો, આ નોટિફિકેશનમાં આગળ વાત કરીએ તો જીએસઆરટીસી દ્વારા નીચે જણાવેલ કક્ષાની સીધી ભરતી ફિક્સ પગારની જગ્યાઓ અન્વયે પસંદગી યાદી એટલે કે સિલેક્શન લિસ્ટ, પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। આ માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ પર નીચે જણાવેલ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની છે। ઉમેદવારોએ ફોટો 10 KB અને સિગ્નેચર 10 KB આ બંને સાઇઝો છે, તેનાથી વધારે સાઇઝ હોવી જોઈએ નહીં અને ફક્ત જેપીજી ફોર્મેટમાં સ્કેન કરી અરજી પત્રકમાં આ અપલોડ કરવાનું તમારે રહેશે। તો એ તમારે દોસ્તો ખાસ ધ્યાન રાખવાનું છે। આગળ વાત કરીએ ઓનલાઈન અરજી પત્રકમાં અરજદારે પોતાનો ફોટો તથા સહી અપલોડ કરવાની રહેશે। અરજી કરવાની વિગતવાર સૂચનાઓ જાહેરાત દરેક ઉમેદવાર પ્રથમ ધ્યાનથી વાંચી લે। ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, અનુભવ તેમજ અન્ય જરૂરી બધી જ માહિતીના અસલ પ્રમાણપત્ર હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે, જેની દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે। આગળ વાત કરીએ દોસ્તો, જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટ પર આ માહિતી તમને મળશે, તો એકવાર જરૂરથી જઈને ચેક કરી લેજો। આગળ વાત કરીએ, શરૂ કરીએ મહત્વની અપડેટ। તો આ જે ભરતી આવી છે જીએસઆરટીસીમાં સ્ક્રીન પર જોઈ શકશો કે ભરતી હેલ્પર માટેની છે। પ્રથમ 5 વર્ષ માટે 21,100 રૂપિયા સેલરી તમને મળશે। 5 વર્ષ સક્સેસફુલ પૂર્ણ થશે એના પછી 1,658 જગ્યાઓ પર આજે ભરતી આવી છે, એમાં તમને કાયમી કરવા પર આવશે। તો વેકેન્સી ખૂબ જ મોટી છે દોસ્તો, મારા હિસાબે અરજી જરૂરથી કરવી જોઈએ। આ ભરતીના ફોર્મ આવતીકાલ 6 ડિસેમ્બરથી શરૂ થશે। 5 નવેમ્બર સુધી ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકાય છે। રાત્રિના 12 વાગ્યા પહેલાંનો તમને સમય આપવામાં આવશે। આ ભરતીમાં સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી સ્વીકારવાનો સમયગાળો 6 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધીનો રહેશે। ઉમેદવારોએ આ અંગેની ખાસ નોંધ લેવાની છે। હવે 1658 જગ્યાઓ દોસ્તો જે આવી છે તેને જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસ, એસસીબીસી, SC, ST તેમજ અન્ય કેટેગરીમાં કઈ રીતથી ડિવિઝન કરવામાં આવ્યું છે તેના તરફ ખાસ એક નજર કરીશું। 1658 જગ્યાની જે ફાળવણી થઈ છે તેમાંથી બિન અનામત કેટેગરીમાં પુરુષોને એલોકેટ થશે 494 જગ્યા, જ્યારે મહિલાઓને એલોકેટ થશે 243 જગ્યાઓ। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગ, તો આ ઉમેદવારોને પુરુષોમાં 134 જગ્યાઓ એલોકેટ કરી છે, જ્યારે મહિલાઓને 64 જગ્યાઓ એલોકેટ કરવામાં આવી છે। એસસીબીસી એટલે કે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, જ્યાં 244 જગ્યાઓ ઓપન કેટેગરી, જ્યારે મહિલાઓમાં 120 જગ્યાઓ એલોકેટ કરવામાં આવી છે। અનુસૂચિત જાતિમાં પણ આ જ રીતે પુરુષોમાં 69 જગ્યા છે, મહિલાઓની વાત કરીએ તો 34 જગ્યાઓ એલોકેટ કરવામાં આવી છે। દોસ્તો, અનુસૂચિત જનજાતિમાં પુરુષોને 174 જગ્યા, જ્યારે મહિલાઓની વાત કરીએ 86 જગ્યાઓ ઉપર વેકેન્સી છે। અને લાસ્ટમાં વાત કરીએ કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિક ઉમેદવાર, એક્સ સર્વિસમેન એમના માટે 331 જગ્યા, જ્યારે દિવ્યાંગ PH કેટેગરી માટે 66 જગ્યા રહેશે। આમ દરેક કેટેગરીમાં પુરુષ અને મહિલાઓને સમાન તક મળી રહી છે। મુખ્ય સૂચનાઓની વાત કરીએ તો ઉપરોક્ત દર્શાવેલ જાહેરાતમાં જગ્યાઓની સંખ્યા છે એમાં વધઘટ થઈ શકે છે। ઉમેદવારો ઓનલાઈન અરજી પત્રક ભર્યા બાદ તેની એક પ્રિન્ટ આઉટ મેળવી પોતાની પાસે સાચવીને રાખે। જ્યારે નિગમ દ્વારા અરજી પત્રક રજૂ કરવા જણાવવામાં આવે ત્યારે અચૂક લાવવાનું છે। જાહેરાતમાં દર્શાવેલ અનામતની જગ્યાઓમાં રોસ્ટર પદ્ધતિ બાબતે નીતિ અને નિયત ટકાવારી અનુસાર ફેરફાર સુધારો કરવાનો નિગમને આબાદિત હક છે। જો ઉમેદવારો આ કક્ષામાં એકથી વધુ અરજી પત્રક ભરેલ હશે તો તેવા ઉમેદવારનું અંતિમ ભરેલ અરજી પત્રક વિચારણામાં લેવામાં આવશે અને બાકીના અરજી પત્રક આપોઆપ રદ ગણાશે।
કોઈપણ ઉમેદવાર એકથી વધુ અરજીપત્રક ભરેલ હોય અને અલગ અલગ અરજીપત્રકમાં પોતાના નામ, પિતા, પતિના નામ અને અટકમાં સ્પેલિંગમાં મિસ્ટેક કરેલા હશે અથવા એન્ટ્રી કરવામાં સ્પેસ અલગ અલગ રીતે રાખેલ હશે તેવા સંજોગોમાં એક જ ઉમેદવારને એકથી વધુ અરજીપત્રક સામે એકથી વધુ કોલ લેટર મળવા પામશે. તેવા સંજોગોમાં ઓપ્ટિકલ માર્ક રીડિંગ ઓએમઆર લેખિત પરીક્ષા સમયે રૂબરૂ આઈડી પ્રૂફ રજૂ કરેથી આઈડી પ્રૂફની વિગત મુજબ સાચી માહિતીવાળા કોલ લેટર સામે ઓપ્ટિકલ માર્ક રીડિંગ ઓએમઆર લેખિત પરીક્ષા આપવા પાત્ર છે. દોસ્તો, લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તરીકે આઈટીઆઈના 55% વેટેજ રાખવામાં આવ્યું છે તથા અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત તરીકે એપ્રેન્ટિસના 15% વેટેજ એમ કુલ 70% વેટેજમાંથી મેળવેલ મહત્તમ વેટેજના આધારે જાહેરાતમાં દર્શાવેલ અનામત બિન અનામત જગ્યાઓ ધ્યાનમાં લઈ 100 ગુણની ઓએમઆર લેખિત પરીક્ષા માટે 1.25 કલાકના રેશિયો મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે. 1.25 કલાક મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવે ત્યારે છેલ્લે કટ ઓફ મુજબનું સરખું વેટેજ ધરાવતા ઉમેદવારોને 100 ગુણની ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. ઓએમઆર લેખિત પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારો પૈકી ઓપ્ટિકલ માર્ક રીડિંગ લેખિત પરીક્ષામાંથી મેળવેલ ગુણના 30% વેટેજ તથા શૈક્ષણિક લાયકાતના 70% વેટેજ, આઈટીઆઈના 55 તેમજ એપ્રેન્ટિસના 15 એમ કુલ 100% વેટેજમાંથી મેળવેલ વેટેજ મુજબ સૌથી ઊંચું વેટેજ ધરાવતા ઉમેદવારોને જાહેરાતમાં દર્શાવેલ અનામત બિન અનામત જગ્યાઓ ધ્યાનમાં લઈ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ મેરિટ યાદીના આધારે આખરી દસ્તાવેજ ચકાસણી માટે એક જગ્યા સામે 1.5 ગણા ઉમેદવારોના અનામત નિગમની જરૂરિયાત પ્રમાણમાં એક સાથે તબક્કાવાર ઉમેદવારોને બોલાવવામાં આવશે. આ જાહેરાત અન્વયે પસંદગી પામનાર ઉમેદવારોને નિગમની જરૂરિયાત મુજબ કોઈપણ વિભાગ ડેપો ખાતે નિમણૂક આપવામાં આવશે. તેઓ જે તે નિમણૂક વિભાગની પસંદગી યાદી ગણાશે. નિમણૂક પામેલ ઉમેદવારોની 2 વર્ષ દરમિયાન કામગીરીની સમીક્ષા નોકરીના 2 વર્ષ પૂર્ણ થયેથી કરવામાં આવશે અને જે કામગીરી સંતોષકારક જણાય તો બાકીના સમય ચાલુ રાખવામાં આવશે. દોસ્તો, આ છે વિગતવાર ઇન્ફોર્મેશન. હું આશા રાખું વિડીયો ગમી હશે. કક્ષાને લગતી વિગતની વાત કરી 18 થી 35 સુધીની એજ રાખવામાં આવી છે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તરીકે આઈટીઆઈ ફિક્સ, આઈટીઆઈનું મિકેનિક મોટર વ્હીકલ અથવા મિકેનિક ડીઝલ અથવા જનરલ મિકેનિક અથવા ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન અથવા સીટ મેટલ વર્કર અથવા ઓટોમોબાઈલ બોડી રિપેરર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા મશીનિસ્ટ અથવા કાર્પેન્ટર અથવા પેઇન્ટર, જનરલ ઓટોમોબાઈલ પેઇન્ટ રિપેરનો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ હોવો જોઈએ. અગ્રતાની વાત કરીએ તો સરકારી, અર્ધ સરકારી, જાહેર સાહસ કોઈપણ લિમિટેડ પ્રાઇવેટ કંપનીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિસ પૂર્ણ કરી હોય અને તે પાસ કર્યું હોય તો એનસીવીટી, જીસીવીટીનું પ્રમાણપત્ર અને માર્કશીટ રજૂ કરવાની છે. સીધી ભરતી પ્રક્રિયા માટે નિયત કરેલ વેટેજની વાત કરીએ તો 70 ગુણ છે, જેમાં 55 માર્કની વાત કરીએ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તેમજ વેટેજ રહેશે. અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત માટે વેટેજ 15 રહેશે. ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી માટે વેટેજ ગુણ 3 એમ થઈને 100 રહેશે. ઉમેદવાર જો અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો અગ્રતા માટે વધારાની એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત અરજીપત્રકમાં અલગ દર્શાવવાની રહેશે. ઓએમઆર પદ્ધતિથી જે પરીક્ષા લેવાશે દોસ્તો, ગુણભાર 100, સમય 2 કલાક રહેશે. સામાન્ય જ્ઞાન, ગુજરાત ઇતિહાસ, ભૂગોળ, ગુજરાત વર્તમાન બનાવો સંપૂર્ણ 30 માર્ક્સના રહેશે. ધોરણ 10 કક્ષાનું નોલેજ તમારા પાસે હોવું જોઈએ. એના પછી ગુજરાતી વ્યાકરણ 5 ગુણ, અંગ્રેજી વ્યાકરણમાં 5 ગુણ, લાયકાત વિષય વસ્તુને લગતા 50 ગુણ, જ્યારે કોમ્પ્યુટરનો ઉપયોગી જાણકારી પાયાના પ્રશ્નો 10 ગુણ એમ થઈને 100 ગુણનું પરીક્ષા રહેશે. 2 કલાકનો સમય આપવામાં આવશે. આ કસોટીમાં ઉત્તીર્ણ થવા માટે લઘુત્તમ 40% ગુણ મેળવવા પાત્ર તમારે રહેશે. તો દોસ્તો, આ છે વિગતવાર ઇન્ફોર્મેશન. એકવાર વિડીયોને લાઇક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં. તમારા બીજા મિત્રોને શેર કરજો અને ખાસ ધ્યાન રાખો 21,000 ફિક્સ સેલેરી મળશે. વયમર્યાદામાં જે છૂટછાટ છે બિન અનામત પુરુષ ઉમેદવારોને 35, મહિલાઓને 40, અનામતમાં પુરુષોને 40, મહિલાઓને 45, માજી સૈનિકમાં પુરુષોને 45, મહિલાઓને 45, દિવ્યાંગને 45 બંનેમાં પુરુષ મહિલાઓને રહેશે. 18 થી 35 વર્ષની એજ લિમિટેશન રાખવામાં આવી છે, તો એ તરફ તમારે ખાસ નજર કરવાનું છે. દોસ્તો, ભારતના નાગરિક હોવા ખૂબ જ જરૂરી છે. લાયકાત વિશે ઓલરેડી આપણે વાત કરી લીધી છે. હવે આ સાથે જ દોસ્તો આજનો વિડીયો ફિનિશ કરીએ છીએ. તમને ગમ્યો હોય તો લાઇક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.